વહેલી સવારથી શરૂ થયેલી મતગણતરીમાં પ્રથમ તબક્કામાં કોંગ્રેસનો દબદબો રહેવા પામ્યો હતો, જેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ વહેલી સવારથી ભાજપના ઉમેદવારોએ પોતાનો જ વિજય થશે તેવા દાવાઓ પણ કર્યા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોની જાહેરાત બુધવાર સવારથી શરૂ થયાની સાથે જ કોંગ્રેસ તરફી મતોની આંધી શરૂ થઈ હતી. સરેરાશ બપોર સુધી ચૂંટણીના પરિણામોના આંકડાઓએ કોંગ્રેસ ઉમેદવાર અને સમર્થકોને ઉત્સાહમાં લાવી દીધા હતા. જોકે છેલ્લી ઘડી સુધી રસાકસીના દ્રશ્યોથી હાર જીતનો માહોલ પણ ખૂબ ઉત્તેજનાજનક બન્યો હતો અને કહી ખુશી કહી ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ પરિણામની જાહેરાત પૂર્વે કોંગ્રેસ ભાજપાના ઉમેદવારોએ કંઈક આ રીતે જીતના દાવા કર્યા હતા. મારું નામ ધનજી ચાવડા છે, વોર્ડ નંબર 2 કોસાડના અત્યારે હાલમાં રનિંગ કોર્પોરેટર છું. આજે પરિણામોની જે શરૂઆત થઈ ગઈ છે, આવવા માંડવાના જે રૂઝાનો છે, એમાં સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટા પાયે ભગવો લહેરાવાનો છે. એ એટલા માટે લહેરાવાનો છે કે સુરતમાં જે છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમાં જે વિકાસો કર્યા છે, વિકાસને ધ્યાનમાં રાખીને આ વિસ્તારના શહેરની જનતાએ ખૂબ મોટા પાયે મતદાન કરીને ફરી વખત ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ માટેનું જોરથી મતદાન કરીને, અને મને પૂરો વિશ્વાસ છે 100 સીટ ભારતીય જનતા પાર્ટી વિન થઈને આ સુરત મહાનગરમાં બોર્ડ બનાવશે. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. સુરત શહેરમાં કોંગ્રેસ ઘણી સીટો પર વિજય તરફ જઈ રહી છે. સુરતવાસીઓનો, તમામ મતદારોનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. ધાયરા કરતાં વધારે સારું રિઝલ્ટ કોંગ્રેસ પાર્ટી તરફ આવી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ સુરત શહેરવાસીઓનો. મુગલીસરા સૈયદપુરા કુબેરનગર વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવારોની સાથે પેનલ બનાવી છે. રમેશભાઈ વઘાસિયા, નેન્સીબેન સુમરા, ગીતાબેન પટેલ. અમે 4 ઉમેદવારોએ સમગ્ર વોર્ડને માટે ભવિષ્યમાં ખૂબ સારી નિષ્ઠાથી કામ કરવાના નિર્ધાર સાથે આ ઉમેદવારી નોંધાવી છે. પ્રજાજનોએ અમારા પર ખૂબ વિશ્વાસ મૂકી અમને કોલ આપ્યો છે કે અમે તમને મહાનગરપાલિકામાં સેવા કરવાની તક આપીશું, અને મને સંપૂર્ણ મતદારોમાં વિશ્વાસ છે કે તેઓ અમને જંગી બહુમતીથી વિજય કરાવશે. અને હું તેમજ મારી સમગ્ર પેનલ અમે સંપૂર્ણ દ્રઢ નિશ્ચય સાથે સમગ્ર વોર્ડની સેવા કરીશું, અને જે અત્યાર સુધી નથી થયા કામો, તે કામો પરિપૂર્ણ કરી નવા કામો લાવીને પણ વોર્ડને ખૂબ ધમધમતો સ્વચ્છ રાખીને દરેક મતદારોની અમે અપેક્ષા પૂર્ણ કરીશું. તેમજ જે મતદાર ભાઈ બહેનોએ મતદાન કર્યું છે એ સર્વ મતદાતા ભાઈ બહેનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં સુરતની પ્રજાએ મત આપ્યો હોય એવું પ્રાથમિક તારણોમાં આવી રહ્યું છે. અને પહેલા રાઉન્ડથી જે વોર્ડોનું કાઉન્ટિંગ શરૂ છે, તેમાં ભાજપના ઉમેદવારો લીડ તરફ આગળ વધી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસનો કાર્યો સાથે સુરત મહાનગરની પ્રજા રહી છે એવું શરૂઆતનો ટ્રેન્ડ લાગી રહ્યો છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટી વતી સુરત મહાનગરના તમામ પ્રજાજનોનો અને મતદારોનો ભારતીય જનતા તરફી મતદાન કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ઉર્વશીબેન અનિમેશભાઈ માળી, વોર્ડ નંબર 2 કોસાડ. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 2 કોસાડમાં ભાજપ તરફી પહેલી તો બિનહરીફ હું ચૂંટાઈ આવી છું, અને કોંગ્રેસનો કકળાટ અમે કાળી ચૌદસના દિવસે કાઢી જ નાખ્યો હતો, અને ભારતીય જનતા પાર્ટીની 100 કરતાં વધુ કોર્પોરેટરો ચૂંટાઈ આવવાના છે. અને આજે અમારી 3 પેનલ પણ ખૂબ વધુ મતોની લીડથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મતો આપી અને અમારી 3 ઉમેદવારોને મત આપ્યા છે. તે બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ મતદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પરિણામની જાહેરાત પૂર્વે કરાયેલા દાવાની સાંજે જાહેર થયેલા પરિણામ પછી હવા નીકળી હતી. મુગલીસરા વોર્ડના ભાજપ ઉમેદવાર મુકેશ સરૈયાએ પણ જીતનો દાવો કર્યો હતો, પણ ચૂંટણીના જંગમાં તેઓ પરાજિત થયા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે વહેલી સવારથી ચાલુ થઈ ગઈ હતી, ત્યારે શહેરમાં જે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે, ખૂબ જ બંને પાર્ટીઓ ઉત્સાહભેર વહેલી સવારથી જ મતગણતરીના જગ્યા પર જોવા મળી હતી. હાલની જો વાત કરવામાં આવે તો શહેરમાં લગભગ 116 બેઠકો પૈકી 20 જેટલી બેઠકો પર બીજેપી આગળ જોવા મળી હતી, જ્યારે
32 જેટલી બેઠકો પર કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. ત્યારે હાલમાં કોંગ્રેસ અને ભાજપ બંને એક તરફી દાવો કરી રહ્યો છે કે પોતાનો વિન થશે. ત્યારે આગામી સમય બતાવશે કે ખરેખર વિન કોણ થશે. કેમેરામેન નાશિદ સાથે ગૌતમ ધાંધેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.